એ બોઠીવાડામાં આજે તમારે બોઠીવાડામાં 6000 મતદારો છે। એક વ્યક્તિ આવ્યો તો અને 6000 મતદારોના ભાગ કેટલા પડ્યા એના બીજા 20-30% પેલી વસ્તી તો ઉમેરી દો તમે। એ ભાગ પડ્યા તો આજે હાલત કેટલા એટલે 2-5 વીઘો પર આવી ગયા ને આપણે। એટલા માટે આ કરવાની જરૂર છે તમારે। આ જરૂર એટલા માટે સમાજે પહેલ કરી છે ને એટલા માટે કરવાની જરૂર છે। એટલે મારે યુવાનોને પણ વિનંતી છે, યુવાનો અત્યારે મોજ શોખમાં અને મોબાઈલના યુગમાં અને બાઇક પર આવી ગયા છે, ત્યારે આ એટલા માટે કે આ બારા ભાષણ કરી પણ એના માટે જરૂર છે। આમાં તો ચાલશે મિત્રો, જો આ ના કર્યું તો 15 વર્ષ પછીનો ઇતિહાસ તમે જોજો કે આપણા સમાજને અમારે ટીકા કરવાનો અધિકાર નથી, પણ સમાજને મારે સાચું કહેવાનો મને અધિકાર છે સમાજના આગેવાન તરીકે। અને આપણા સમાજને ભીખ માંગવાનો વારો આવશે અને એ વારો નહીં આવે એટલા માટે આ સમાજના ચિંતક હિત ચિંતકો છે, સમાજના જે આગેવાનો છે એવું કહે છે કે આ કોટીઓ પહેરી પહેરીને ફરતા હતા, ભીખાજીને પછી આ જગતસિંહ ટોપી મેળીને ફરતા, સમાજ માટે નહીં કર્યું, એમના સ્વાર્થ માટે રાજનીતિ કરી અને મારી આવી દશા થઈ। આ કહે છે ને મિત્રો, અને એટલા માટે આપણે સુધારો કરવો છે। હવે બીજી વાત ઉપર આવું છું, મરણ સંબંધી સુધારા। તો મરણમાં મને કોઈ કહે છે કે કયો વધારાનો ખર્ચો થાય છે આપણે ત્યાં? બિરાદર ઉભા થો અને કયો કે આ ખોટો ખર્ચો થાય છે, સૂચન કરો। એમ તો અહીંયા 13માં આવ્યો તો ભાઈ અમારા પેલા પ્રતાપભાઈ ને, ત્યારે મેં 2-3 વાતો તો મૂકી હતી મેં। સરસ સરસ। મરણમાં આપણા મનુ ભગતે સરસ સૂચન કર્યું। કોઈ પણ વ્યક્તિ એ પણ કહો મિત્રો કે જે જન્મ લે એ મરવાનો જ છે, તમારે મારે, બરાબર છે। એટલે એમાં મરણ થયા પછી બીમાર થાય ને સમાચાર મળે ત્યારે જોવા નથી જતા, અને કદાચ જાય તો એમને મળીને આવે છે કે દાદા બરાબર ખાજો ને કાઠા રહેજો ને એવું કે, પણ જેવા મરી ગયા એટલે તરત આવી જશે, કોઈ ઠેપાડું લાવે ને કોઈ પેન્ટ લાવશે ને કોઈ પેલું એટલે એ સ્ત્રી હોય તો પેલો હાડલો અને સાદર્યો તે 2-3 પોટલો થાય ને પછી આવા પાછા અડી હોય તો બોટલીને જઈએ શમશાનમાં તો બાળી મેલે છે। હાચું ને મિત્રો? આવું છે ને? આ જરૂરી છે? મર્યા પછી કોઈ કશું પાછળ જવાનું છે, જે 50, 60 કે 100 વર્ષ જીવ્યો હોય એ ત્યારે ભોગ્યું હોય, પછી પાછળ તો જરૂર છે ભાઈ એને? નથી ને? તો આજે આ સમાજ 52 ગોળ સમાજ બંધ કરે છે? કરો હાથ ઊંચો, ફોટો પાડો ભાઈ। આજે 52 ગોળ સમાજ આજે ભગવાન રામદેવજીની સાક્ષી એવું નક્કી કરે છે કે જે કોઈ યુવાન કે માતા બેન જે કઈને મૃત્યુ થાય તો ચોક્કસ જવાનું, એના અંતિમ દર્શન કરવાના, એને ફૂલહાર પડે તો ફૂલહારથી પગે લાગવાનું, એમને બેસી જવાનું પાછું। અને તમારી નજીકમાં ઈચ્છા હોય તમારે તો એને 10, 20, 25, 50 તમારી કેપેસિટી મુજબ રોકડા પૈસા મૂકી અને પગે લાગશો તો એ હાચી તમે શ્રદ્ધાંજલિ આપેલું કહેવાય છે। ત્રીજો વિષય કે એ પછીનું બેસણું આવ્યું, તો બેસણામાં પછી લોબુ કરીએ છીએ તો સતત તો એવું થઈ શકે કે એકાદી દિવસ થઈ જાય એવું? હવે તો ફોન છે, બધાને સાધન છે, તો રાજીભાઈ સૂતક વાળું તો અઘરું પડશે, પણ બેસણું એકદમ કરીએ કે અમારે અલગ પડે છે, અમારે 9-10